નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં જે રીતે આપણે છેલ્લી 3 જીપીએસસી ની પરીક્ષા હતી એ મુજબ હાલમાં કયા પ્રકારે 7 જૂનની પ્રિલિમ્સ જે છે જીપીએસસી 1-2 ની એમાં કયા પ્રકારનો પ્રવાહ રહેશે એની પણ ચર્ચા કરી હતી. કયા વિષયો ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ એ બાબત પણ આપણે સ્પષ્ટ કરી હતી કે છેલ્લી 3 પરીક્ષામાં કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાયું હતું અને એટલે એ સબ્જેક્ટને પહેલા પ્રાયોરિટીમાં રાખવો જોઈએ. અને આ પ્રકારની આખી જે કહેવાશે કે વિષયવાર છેલ્લી 3 પરીક્ષા હાલના ચેરમેન હસમુખ પટેલ સાહેબના સમયમાં જે લેવામાં આવી છે એ નવો ટ્રેન્ડ સૂચવે છે. ભવિષ્યમાં કયા મુદ્દા ઉપર ધ્યાન રાખવું જોઈએ, પોલિટી વિષયને લઈને એ બધી પણ ચર્ચા મેં કરી હતી. ત્યારબાદ ગઈકાલે જે ઘણી બધી ટેકનિકલ એક્ઝામનું કોમન પેપર હતું એમાં પણ જે પ્રકારનો ફ્લો જોવા મળ્યો ક્વેશ્ચનનો, એને પણ આજના લેક્ચરમાં હું થોડું સાંકળીને આજના લેક્ચરમાં ઇકોનોમી ની સૌથી પહેલા ચર્ચા કરું અને પછી પોલિટી અને ઇકોનોમીનો જે કોમન મુદ્દો છે એ પણ કેટલોક છે એની પણ હું આજે ચર્ચા કરીશ. ગઈકાલના એટલે કે આજે થઈ છે 11 તારીખ, તો ગઈકાલના 10 મેનું જે પેપર છે એનો પણ અભ્યાસ કરીને હાલની જીપીએસસી ક્લાસ 1-2 માં પેપર કયા પ્રકારનું રહેશે અને એમાં કેટલાક ટોપિક્સ છે એનું જે મહત્વ છે એ પણ રહેવાનું છે, તો એ ટોપિક્સ પણ આજે હું લેવાની કોશિશ કરી લઈશ. તો સૌથી પહેલા પોલિટી આપણે જોઈ ગયા હતા, બીજું શરૂ કરી રહ્યો છું ઇકોનોમી. જીપીએસસી ક્લાસ 1-2 માં તો બહુ જ વધારે પૂછાયું હતું, પછી પાછું એની થોડું વેટેજ છે, ડીવાયએસઓમાં ઓછું પૂછાયું અને એસટીઆઈમાં આમ તો ખૂબ વધારે હોવું જોઈતું હતું પણ એમાં એનાથી થોડું ઓછું વેટેજ છે જોવા મળ્યું. સૌથી પહેલા તો દોસ્તો આ પણ આપણે વિષયવાર ચર્ચા કરી હતી. સૌથી પહેલા આપણે મોસ્ટ આસ્ક્ડ એરિયાઝ ઓફ ઇકોનોમી, જેમાંથી સૌથી વધુ અર્થતંત્રમાંથી પૂછાય છે એ બાબતો સ્પષ્ટ મગજમાં નાખી દઈએ કે ફુગાવો, ઇન્ફ્લેશન, હિન્દીમાં કહેવાશે મુદ્રાસ્ફીતિ. ઓકે, ફુગાવો. આરબીઆઈ હાલમાં એને નિયંત્રિત કરે છે અને આ મોનેટરી પોલિસી એના માટે આવી રહી છે. તો ઇન્ફ્લેશન, આરબીઆઈ અને મોનેટરી પોલિસી એના ઉપર ખૂબ વધારે ધ્યાન આપવાનું છે. વેરી હાઈ ફ્રીક્વન્સીમાં એમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે અને આ તરફ તમે જોઈ રહ્યા છો કે આરબીઆઈ જે બેંકોનું નિયમન કરતા છે એ બેન્કિંગમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે પૂછાતા હોય છે. જેમ કે થોડી હું સ્પષ્ટતા કરી નાખું કે ઘણી વખત આગળ પણ હું સમજાવીશ, કન્સેપ્ટ જ્યારે ક્લિયર નથી હોતા એ વખતે કરંટ સાથે લિંક કરવું ખૂબ ટફ રહે છે. જેમ કે અત્યારે આપણે આ ટોપિક જે મેં હમણાં ચર્ચા કરી, શું ધ્યાન રાખવાનું છે કે માઇન્ડમાં પહેલા તો વિહંગાવલોકન રાખવાનું છે. કોઈ પણ વિષય છે એમાં કયા એરિયામાંથી ક્વેશ્ચન રેઝ થાય છે, માઇન્ડમાં એકદમ ક્લેરિટી રાખવાની છે. પહેલા ઇકોનોમી જેવો સબ્જેક્ટ હોય, પોલિટી હોય કે સાયન્સ ટેક હોય, પહેલા કન્વેન્શનલ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રાખવાની છે, એના પછી કરંટ સાથે એને લિંક કરીને યાદ રાખવાનું છે. જેમ કે મેઇન તો પહેલા ફાઇનાન્શિયલ માર્કેટ હોય છે, નાણાકીય બજાર. ઓકે, શબ્દ છે નાણાકીય બજાર. નાણાકીય બજારના 2 ભાગ છે. એક ભાગ છે મની માર્કેટ, નાણાં બજાર, અને બીજું નામ છે એ બજારનું કેપિટલ માર્કેટ, મૂડી બજાર. તો પહેલું તો ઇકોનોમીનો કન્સેપ્ટ જ અહીંયાથી સ્ટાર્ટ થાય
કે કેમ નાણાકીય બજારના બે ભાગ છે જ્યાં 1 વર્ષથી ઓછા સમયનું સેટલમેન્ટ થાય છે, એને કહેવાય નાણાં બજાર, અને જ્યાં 1 વર્ષથી વધુનું સેટલમેન્ટ થતું હોય એને કહેવામાં આવશે મૂડી બજાર. અને પહેલું તો ખ્યાલ હોવું જોઈએ કે નાણાં બજારનો નિયમન કરતા રેગ્યુલેટેડ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જ્યારે ફાઇનાન્શિયલ માર્કેટનો જે બીજો સ્તંભ છે મૂડી બજાર, એનું આમ પ્રાઇમરી રેગ્યુલેટેડ છે સેબી, ઓકે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના સિવાય પછી એમાં ઇન્સ્યોરન્સ સેક્ટર ઇરડા, પેન્શન ફંડ સેક્ટર પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ચારે સંસ્થા આજે આપણે પણ જે રીતના પ્રશ્નો પૂછાય છે અને જે નાની નાની ભૂલ વિદ્યાર્થીઓ કરીને આવે છે કે પહેલા તો યાદ રાખવાનું છે કે 4 હું બોલ્યો રેગ્યુલેટરી બોડીઝ, નિયમનકારી સંસ્થાઓ, ચારે 4 સ્ટેચ્યુટરી પણ છે, કાનૂની છે, વૈધાનિક છે, કાયદાકીય છે, કારણ કે કાનૂનથી બની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરી આરબીઆઈની. હવે આરબીઆઈ છે એ ફુગાવો, બરાબર છે, જીડીપીને પણ ધ્યાનમાં રાખવાનો છે અને ફુગાવો એને ધ્યાનમાં રાખીને દર વખતે નીતિ બહાર પાડે છે. પહેલા આરબીઆઈના ગવર્નર એકમાત્ર વ્યક્તિ હતા જે આ બાબતને ધ્યાનમાં રાખીને રેપો રેટ વગેરે બહાર પાડતા હતા, પણ પછીથી એવું ધ્યાનમાં આવ્યું સરકારને કે આના માટે એક કમિટી હોવી જોઈએ. એટલે આજથી 10 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2016માં મોનિટરી પોલિસી કમિટી, મૌદ્રિક નીતિ સમિતિ બનાવવાનું નક્કી થયું. અને મોનિટરી પોલિસી કમિટી ખબર જ હોવી જોઈએ, અધ્યક્ષ એના પણ આરબીઆઈ ગવર્નર છે. અધ્યક્ષ અને 2 લોકો બીજા આરબીઆઈની પૃષ્ઠભૂમિમાંથી હશે, એક આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર હશે, એક આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે, અને બીજા 3 આરબીઆઈની પૃષ્ઠભૂમિમાંથી 3 ગણવામાં આવશે કે સરકાર દ્વારા નિમણૂક પામશે 4 વર્ષ માટે. આ મોનિટરી પોલિસી કમિટી છે 6 સભ્યોની હોય છે, અને એમાંથી 3 લોકો છે આરબીઆઈ તરફથી હશે, 3 કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક પામશે. જ્યારે એનું નોટિફિકેશન બહાર પડ્યું હતું મોનિટરી પોલિસી કમિટીનું, મૌદ્રિક નીતિ સમિતિનું, એ વખતે એમાં એવું લખવામાં આવ્યું હતું કે જે ઇન્ફ્લેશન ફુગાવો પહેલા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સથી નક્કી થતો હતો. પહેલા એ જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકથી નક્કી થતું હતું, પણ હવે મોનિટરી પોલિસી કમિટી એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સથી નક્કી કરે છે, ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકથી નક્કી કરી રહી છે, ગ્રાહક મૂલ્ય સૂચકાંકથી નક્કી કરી રહી છે કે ગ્રાહક સુધી જ્યારે વસ્તુ અને સેવા પહોંચે છે ત્યારે એનું મૂલ્ય કઈ રીતે હોય છે. તો બહુ મોટું પરિવર્તન આવ્યું કહેવાય. બીજી બાબત એવું પણ નક્કી થયું છે કે ફુગાવો આ મુજબ અગર 4 ±2% એટલે કે 2% થી લઈને 6% વચ્ચે રહેશે તો કઈ વાંધો નથી, પણ 3 કન્ઝિક્યુટર ક્વાર્ટર એટલે કે 3 મહિનાના 3 ક્વાર્ટર 9 મહિના સુધી અગર ફુગાવો આ રેન્જની બહાર રહ્યો તો પછી મોનિટરી પોલિસી કમિટીએ રિટન એક્સપ્લેનેશન આપવાનું છે, લેખિતમાં જણાવવાનું છે કે એની પાછળના કારણો શું છે. બીજી બાબત કે જે નોટિફિકેશન અધિસૂચના બહાર પડી હતી એ અધિસૂચના મુજબ એવું જ લખવામાં આવ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ એ વર્ષમાં 4 વાર થવી જોઈએ. એટલે એવું પણ ગણી શકાય કે એવરી ક્વાર્ટર ની અંદર એક તો થવી જોઈએ. પણ બીજી બાબત આખી અલગ છે કે મોનિટરી પોલિસી કમિટી મોનિટરી પોલિસી 2 મહિનામાં બહાર પાડે છે. ઓકે, બાય મંથલી મોનિટરી પોલિસી બહાર પડે છે. છેલ્લી બાય મંથલી મોનિટરી પોલિસી, ઓકે, છેલ્લી દ્વિમાસિક
જે મૌદ્રિક નીતિ છે એ બહાર પડી હતી 6, 7, 8 એપ્રિલ 2026 ની મીટિંગ બાદ. ઓકે, તો યાદ રાખવાનું છે કે ફાઇનાન્શિયલ યર 26-27 સ્ટાર્ટ થઈ ગયું છે. એની આ પહેલી મૌદ્રિક નીતિ છે એ બહાર પડી છે. હવેની જે છે એ 3, 4, 5 જૂન પછી બહાર પડવાની છે. તો એમાંથી MCQ જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 બનાવે તો એમણે પણ ધ્યાનમાં રાખવાનું છે કે જો રેપો રેટ વગેરે છે, ઓકે, બેન્ચમાર્ક પોલિસી રેટ કહેવાય છે, રેપો રેટને બેન્ચમાર્ક સેટ કરે છે. એ બેન્ચમાર્ક પોલિસી રેટ જે છે એ ન બદલાવાનો હોય. આમ તો આના પહેલા પણ 2 વખતથી નહોતો બદલાયો, તો તમે MCQ બનાવો તો એ બરાબર ગણાય. પછી અહીંયા આગળ અગર બેન્ચમાર્ક પોલિસી રેટ બદલાઈ જાય તો પછી એક ખોટો MCQ થઈ ગયો કહેવાય. તો એ પણ જીપીએસસી છે એને પણ પેપર બનાવતા વખતે ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા યાદ રાખવાનું છે કે એમાં જે મેઇન છે બેન્ચમાર્ક પોલિસી રેટ, જેને આપણે રેપો રેટ ગણીએ છીએ, એ પાછો કન્ટિન્યુ જ રાખ્યો છે 5.25%. જે વ્યાજ દરે બેંકો RBI પાસેથી ધિરાણ લે છે, ઓકે, રેપો રેટ. બીજું બધાને ખ્યાલ હોવું જોઈએ કે ઇમરજન્સી સિચ્યુએશન હોય, રાતોરાત પૈસા જોઈતા હોય, અર્જન્ટ મનીની નીડ હોય બેંકોને, તો એમણે થોડો વધારે દરે જ લેવો પડશે, ઓકે, બેંક પાસેથી ધિરાણને. તો એના માટે જે બન્યું છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એ એનાથી થોડો વધારે જશે, તો 5.50% છે. સીમાંત સ્થાયી સુવિધા, ઓકે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એ 5.50% છે. અને જે સ્ટેન્ડિંગ ડિપોઝિટ રેશિયો છે SDR, સ્થાયી જમા જે ફેસિલિટી વાળો રેશિયો છે, ફેસિલિટી છે, એ રેપો રેટ કરતા થોડું 0.25% ઓછું છે. તો આટલું તમે યાદ રાખ્યું. એનો મતલબ કે પહેલા તો તમને કન્સેપ્ટનો ખ્યાલ છે. કન્સેપ્ટ અગર ક્લિયર નથી હોતા તો કરંટ સાથે લિંક કરવા વખતે ભણવાનું અઘરું પડે છે. તો પહેલો મુદ્દો મેં ખતમ કર્યો. બીજું અહીંયા લખ્યું છે એટલા માટે ખાલી આપણે ચર્ચા કરી નાખીએ કે મૂડી બજારનો પ્રાઇમરી રેગ્યુલેટર, મુખ્ય નિયમનકર્તા છે સેબી, બરાબર છે. એની પણ આપણે અહીંયા હમણાં ચર્ચા કરી. 1 વર્ષથી ઓછું RBI નાણાં બજાર, 1 વર્ષથી વધુ મૂડી બજાર, ઓકે. અને સેબી છે એ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે, તો એક છે ઇક્વિટી ટૂલ, ઇક્વિટી સાધન, અને બીજું છે ડેટ ટૂલ, દેવું કરતું સાધન, બરાબર છે. કદાચ કોઈને કન્સેપ્ટ ક્લિયર ના હોય તો થોડી હું પણ એને સ્પષ્ટતા કરી નાખું. ઇક્વિટી ટૂલ કયા કહેવાય? ઇક્વિટી ટૂલ શેર, અને બીજું મેઇન યાદ રાખવાનું મ્યુચ્યુઅલ ફંડ. જ્યારે વ્યક્તિ શેર ખરીદે છે એનો મતલબ એ કંપનીમાં પાર્ટનર બની જાય છે. કંપની લાભ કમાશે તો લાભ મળશે, નુકસાન કરશે તો નુકસાન ભોગવવું પડશે. વી વિલ સ્વિમ ટુગેધર, વી વિલ સિંક ટુગેધર. સાથે તરવાનું છે, સાથે ડૂબવાનું છે. તો એ પ્રકારે આવશે ઇક્વિટી સાધન. બીજું હોય છે ડેટ ટૂલ્સ, દેવું કરતું સાધન. ડિબેન્ચર એન્ડ બોન્ડ, બરાબર છે. જો વાંચતા વખતે આ બધું ધ્યાન રાખવાનું છે કે સેબી, કેપિટલ CDE, લાંબો સમય અમે પણ વાંચ્યા પછી કઈ રીતે યાદ રાખીએ છીએ એની હું ચર્ચા કરી રહ્યો છું. CDE, ઓકે, C ની નીચે D અને E. હવે આવશે દેવું કરતું સાધન, D અને B. બોન્ડ, ડિબેન્ચર. જેમ્સ બોન્ડ ક્યાંના હતા? બ્રિટનમાં શબ્દ હતો બોન્ડ, અમેરિકામાં શબ્દ હતો ડિબેન્ચર. ભારતમાં આવતા આ બધું બદલાઈ ગયું. સરકાર બહાર પાડે તો બોન્ડ કહેવા લાગ્યા, પ્રાઇવેટ કંપની બહાર પાડે તો ડિબેન્ચર કહેવા લાગ્યા.
અને જ્યારે તમે બોન્ડ કે ડિબેન્ચર લો છો એનો મતલબ તમે શું કરી રહ્યા છો? સરકારને કે પ્રાઇવેટ કંપનીને ઉધાર આપી રહ્યા છો. યુ આર ક્રેડિટર્સ. ઓકે, તમે ઉધાર કરતા છો, તમે ક્રેડિટ પર આપી રહ્યા છો. એમાં નફો નુકસાનનું ના આવે. તમે ક્રેડિટર છો તો તમને ઇન્ટરેસ્ટ, વ્યાજ મળવાનું છે ભવિષ્યમાં, મુદ્દલ એ પણ તમને મળવાની છે. તો સૌથી પહેલા જો વાંચતા વખતે શું ધ્યાન રાખવાનું છે કે ઉપરથી પહેલા તો વિહંગાવલોકન કરવાનું છે કે વાંચતા વખતે ધ્યાનમાં રાખીએ કે કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. ઇકોનોમીમાં સૌથી વધુ ભૂલ એટલે પડે છે કે કારણ કે કન્સેપ્ટ ક્લિયર નથી હોતા. તો આરબીઆઈ, ઇન્ફ્લેશન, ઓકે, મોનેટરી પોલિસી, બેન્કિંગ તમે પોતાની રીતે જોઈ લો, ઇઝી ટોપિક છે. ત્યારબાદ બજેટ. બજેટમાં જ આવી જાય ટેક્સ. ઓકે, મૌદ્રિક નીતિ વખતે પણ જીડીપી નું ધ્યાન રાખે છે અને બજેટ સરકાર બનાવે છે. બજેટ એટલે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ. બરાબર છે? તો આ બધા જ ટોપિક છે પાછા બજેટ સાથે ભણવા જરૂરી છે. ઓકે, બજેટમાં જે ગવર્મેન્ટ સ્કીમ હોય, કેટલા એને નાણાં ફાળવવામાં આવ્યા, એનો ઉદ્દેશ્ય શું હોય છે, એ બધું બી લખ્યું હોય છે. તો એને કનેક્ટ કરીને આ ગવર્મેન્ટ સ્કીમ છે એ પણ પૂછાતી હોય છે. ઓકે, બજેટની ક્યારેક આપણે પછીથી ચર્ચા કરીશું, પણ આ મેં જે કન્સેપ્ટ ભણાવ્યો એ ખૂબ મહત્વનો છે. બજેટમાં પણ બે જ એકાઉન્ટ હોય છે. અહીંયા આગળ વચ્ચે બજેટ રાખ્યું, આ બાજુ એક વર્ષથી ઓછું જે સેટલમેન્ટ થાય એને કહેવાય રેવન્યુ એકાઉન્ટ, મહેસૂલ ખાતું. આ તરફ જ્યાં એક વર્ષથી વધારેનું સેટલમેન્ટ થાય બજેટમાં એને કહેવામાં આવશે ફરીથી ને ફરીથી આ જ શબ્દ મૂડી ખાતું. આંતરરાષ્ટ્રીય રીતે, જેમ કે હમણાં આપણે ચર્ચા કરી કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ પૂછાતું હોય છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સેમ છે. અગર બેલેન્સ ઓફ પેમેન્ટ જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના સ્ટાન્ડર્ડ મુજબ બનતું હોય છે, એ બેલેન્સ ઓફ પેમેન્ટનું જે એકાઉન્ટ છે એમાં પણ સેમ એક વર્ષથી ઓછું કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું. એક વર્ષથી વધુમાં તો બધે એક જ વર્ડ છે, કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતું. બધું જ વર્લ્ડની ઇકોનોમી છે એકબીજા સાથે જોડાયેલી છે. આજે પણ હું પાકિસ્તાનની ફિસ્કલ ડેફિસિટ જોઉં, રેવન્યુ ડેફિસિટ જોઉં, કરંટ એકાઉન્ટ ડેફિસિટ જોઉં, તરત મને ખ્યાલ આવી જાય. ફોરેક્સ રિઝર્વ, વિદેશી હુંડિયામણ જોઉં, તરત મને ખ્યાલ આવી જાય કે દેશ છે એ કઈ સ્થિતિમાં છે. બરાબર, દેશ છે એ ખાડી જઈ રહ્યો છે, બધાને તરત ખ્યાલ આવી જાય. તો વિશ્વમાં આ તો બધા ઇકોનોમીના મેઇન કન્સેપ્ટ છે. ખ્યાલ કેમ નથી આવતો? કારણ કે વ્યક્તિ છે એ પહેલા તો આખું વર્લ્ડને, ઇકોનોમીને સમજવાની કોશિશ નથી કરતો, કન્સેપ્ટ ક્લિયર નથી અને માત્ર ને માત્ર એ શું કરી રહ્યો છે? માત્ર ને માત્ર કરંટની જોડે કંઈક ને કંઈક વાંચી રહ્યો છે. આગળ, ઓકે, ઇન્ટરનેશનલ ઇકોનોમીની પણ મેં વાત કરી નાખી કે બેલેન્સ ઓફ પેમેન્ટ નો મુદ્દો જોવો જોઈએ કે વિશ્વમાં એ કઈ રીતે ચાલે છે. તો કયા કયા ટોપિકમાંથી વધારે પૂછાય છે એની મેં ચર્ચા કમ્પ્લીટ કરી છે. ત્યારબાદ ઇકોનોમીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, છેલ્લા 3 જીપીએસસીના કોમન પેપરને ધ્યાનમાં રાખીએ અને હમણાં ગઈકાલે 10 મેના દિવસે જે પેપર બધા માટે કોમન આવ્યું, ટેકનિકલ જે લોકો પોસ્ટ માટેની એક્ઝામ આપી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ મગજમાં બેસાડવાનું છે કે પહેલા તો કન્સેપ્ટ ઉપર કામ કરવાનું છે. કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી કરંટ સાથે એને લિંક કરીને યાદ રાખવાનું છે. ગવર્મેન્ટની પોલિસી એ પણ બધું જ ઓકે આની સાથે જોડાયેલું છે. અને થોડો ડેટા ઇન્ટરપ્રિટેશન, જેમ કે આજે મેં મૌદ્રિક નીતિ સમિતિ ની સાથે કરંટ સાથે લિંક કરીને કયો ડેટા યાદ રાખવો જોઈએ રેપો રેટ વગેરે માટે, એની પણ ચર્ચા કરી. તો આ રીતે તમે ઇકોનોમીને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો નિશ્ચિત લાભ થશે. ત્યારબાદ હવેની જે પરીક્ષા છે એની અંદર
કઈ બાબતોમાંથી પૂછાય એવી સંભાવના છે? તો સૌથી પહેલા મોનેટરી પોલિસી જે આવે જ છે ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરીને. ઓકે, બજેટ હમણાં જ આવ્યું છે, પોલિટી ઇકોનોમી સાથે મિક્સ કરીને બજેટને પણ રેડી કરો. ગ્રીન જીડીપી, બરાબર છે, ડિજિટલ કરન્સી, એઆઈ ઇકોનોમી અને એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ, આ ચાર પોતાની રીતે થોડું ગૂગલ કરીને જોઈ લો. બીજું અહીંયા જે સેમિકન્ડક્ટર મિશન છે, ઓકે, ખૂબ અત્યારે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગુજરાતમાં જ વધારે બની રહ્યા છે, તો સેમિકન્ડક્ટર મિશન છે એ તમે એકવાર જોઈ લો, એમાંથી એમસીક્યુ બને એવી સંભાવના છે. એમએસએમઈની પોલિસી એ પણ પૂછાય એવી સંભાવના છે. અને છેલ્લે જીએસટી સુધાર ને ધ્યાનમાં રાખવાનું છે. હું પોલિટી અને ઇકોનોમી હમણાં જે વિષય આપણો પત્યો છે એ બંને વિષય પત્યા છે, તો થોડું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પોલિટી ઇકોનોમી બંનેમાં, જીએસટી કાઉન્સિલ, ફાઇનાન્સ કમિશન, નીતિ આયોગ, એની પણ ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરવા જઈ રહ્યો છું. તો બધા જ કોમેન્ટમાં પણ જણાવે કે તમને કોઈ વિષયમાં કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે એને પણ આવરી લઈશું. અને ફરીથી જે વિડીયો છે એને શેર કરે, લાઈક કરે, જેથી વધારે વિડીયો બનાવીને જે 7 જૂનનું તમારું લક્ષ્ય છે એમાં હું પણ કંઈક તમને સહાયરૂપ થઈ શકું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.